નમસ્કાર દોસ્તો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો પહેલા તો તમે આ પાણીની બોટલનો ઢગલો જોઈ લો મિત્રો। ખાસ તમારા માટે મિત્રો આ વિડીયો ચમત્કારી મંદિરે લઈને તમને આજ આવ્યો છું મિત્રો। ખરેખર રીતે મિત્રો પાણીનો પહાડ મિત્રો તમે જોઈ લો પહેલા બોટલોનો। અને મિત્રો એવું નથી કે પાણીની બોટલો મિત્રો ગમે તેવી, પરંતુ મિત્રો બિસ્લેરી પાણીની બોટલો છે મિત્રો, અને પેકેટ પડ્યા છે। તો મિત્રો વિડીયોમાં પહેલા તો એન્ડ સુધી બને રહેજો, કેમ કે મિત્રો આ વિડીયોમાં તમને જાણકારી આપવાનો છું કે આ મંદિરે પાણીની બોટલો કેમ મિત્રો લોકો નાખે છે, એટલે કે ચડાવે છે। તો મિત્રો આ મંદિર છે તે મિત્રો ચાણસમાંથી વડાવલી એટલે કે મોઢેરાવાળા રોડ પર મિત્રો વડાવલી ગામ છે, અને વડાવલી ગામથી મિત્રો 1 કિલોમીટર જેટલું દૂર છે આ મંદિર, અને હાઈવે પર જ મિત્રો આ પાણીનો પહાડ મિત્રો તમને જોવા મળશે। અને મિત્રો આ મંદિર એટલું ચમત્કારી મંદિર છે કે મિત્રો લોકોની શ્રદ્ધા પૂરી થતાં જ લોકો મિત્રો અહીંયા આવીને પાણીની બોટલો ચડાવે છે। મિત્રો તમે એકદમ સાચામાં સાચું સાંભળ્યું, આ બાળ પૂર્વજ ગોગા મહારાજનું મંદિર છે મિત્રો, અને ત્યાં મિત્રો લોકોની શ્રદ્ધા પૂર્ણ થતાં જ મિત્રો લોકો પાણીની બોટલો અહીંયા ચડાવવા આવે છે। મિત્રો તમે દરેક પ્રકારના મંદિર જોયા છે જ્યાં નાળિયેર, પેડા અને મિત્રો પૈસા પણ ચડતા હોય છે, એટલે કે પૈસા પણ મૂકતા હોય છે લોકો, પરંતુ મિત્રો આ જ એક એવું મંદિર છે, દુનિયાનું એવું મંદિર છે જ્યાં મિત્રો લોકો પાણીની બોટલ ચડાવે છે। તો દોસ્તો પહેલાં તો તમને હું જણાવી દઉં કે આ મંદિરમાં લોકો પાણીની બોટલ શા માટે ચડાવે છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો 10 વર્ષ પહેલાં આ જગ્યાએ મિત્રો આ જ રોડ ઉપર મિત્રો એક ગાડી અને રિક્ષાનો મિત્રો એક્સિડન્ટ થયો હતો, અને એ રિક્ષામાં મિત્રો 6 લોકો સવાર હતા, જેમાં 2 નાના બાળકો પણ હતા મિત્રો, અને 2 નાના બાળકો મિત્રો 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્યારે મિત્રો આ નાના બાળકો પણ 2 હતા તેમાં, ત્યારે મિત્રો આ 2 બાળકો પાણી કરતા મિત્રો તે એક્સિડન્ટમાં મરી ગયા હતા, અને ત્યારથી જ લોકો મિત્રો આ બાળકોની આત્માને શાંતિ મળે તે માટે લોકો મિત્રો ત્યારથી મિત્રો 2 પાણીની બોટલ મૂકે છે, અને ત્યારથી જ મિત્રો બાળ પૂર્વજ ગોગા મહારાજ છે મિત્રો જે લોકોની શ્રદ્ધા પૂર્ણ કરી છે, અને ત્યારથી જ મિત્રો લોકોમાં શ્રદ્ધાની ભાવનાથી મિત્રો લોકો અહીંયા તેમની ભાવનાથી મિત્રો પાણીની બોટલ મૂકે છે, અને તેમના સંપૂર્ણ કામ પૂર્ણ થતાં જ મિત્રો અહીંયા લોકો પાણીની બોટલ મૂકવા આવે છે। અને મિત્રો તમે આ ઢગલો પણ જોઈ શકો છો કે મિત્રો આજ સુધી આ પાણીની બોટલ મિત્રો આટલા 10 વર્ષથી પડી છે, પરંતુ મિત્રો હજુ સુધી પાણી એમનું એમ જ છે, અને પાઉચ પણ મિત્રો એમના એમ છે, પાણી હજુ સુધી બગડ્યું નથી કે પાણીના પાઉચ હજુ તૂટ્યા નથી। એટલે મિત્રો ચમત્કાર તો મિત્રો તમે ખાસ જોઈ શકો છો, ને મિત્રો તમારે પણ આ મંદિરે જવું હોય તો મિત્રો હું તમને જણાવી દઉં કે મોઢેરાવાળો જે રોડ છે, વડાવલીથી મોઢેરાવાળો રોડ, એ જ રોડ પર મિત્રો આ પાણીની બોટલોનું મંદિર તમને જોવા મળી રહી છે। અને ખરેખર રીતે મિત્રો હું પણ આ મંદિરે જઈને આવ્યો છું, ખાસ ચમત્કારી મંદિર છે મિત્રો, એટલે તમે પણ જવાનું ભૂલતા નહીં। ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી આ બાળ પૂર્વજ ગોગા મહારાજ વિશે તમારું શું કહેવાનું થાય છે એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવા જ ન્યૂઝના વિડીયોની માહિતી તમને મળી રહે।